એ ઘેરો હે વડલો ને ઘેરી છાયડી રે લોલ. આ ઘેરો એ વડલો ને ઘેરી છાયડી રે લોલ. આ ઘેરા હે કુટુંબમાં મારો બાપ જો મીઠુડો, હે મીઠુડો એ ટહુકો છે મારા બાપનો રે લોલ. ઘેરો વડલો ને ઘેરી છાયડી, મીઠુડો ટહુકો છે મારા બાપનો. 7-8 વર્ષ પહેલાં મારા પિતાજી ભગવાન પાસે વહી ગયા, પણ જ્યારે 2 દિવસ પહેલાં મેં સાંભળ્યું કે મારા લોક લાડીલા, મારા ચાહક એવા રાજભા ગઢવીના પિતાજીનું જ્યારે અવસાન થયું, ત્યારે મને બહુ દુઃખ થયું. એટલે મને એવું મનમાં એવી ઈચ્છા થઈ કે આજે હું રાજભાના પિતાજી વિશે કાંઈક શ્રદ્ધાંજલિ આપું. કે પિતા છે પ્રેમ તણી ઔષધિ રે લોલ. એ પિતા છે પ્રેમ તણી ઔષધિ રે લોલ. ઈ દર્દ કરે પલમાઈ તો દૂર રે મીઠુડો, હે મીઠુડો હે ટહુકો છે મારા બાપનો રે લોલ. રાજભા એક એવું નામ છે, હું તો ફૌજી છું અને તમામ ફૌજીઓ રાજભાના ચાહક છે. રાજભાએ એક એવો ગૌરવવંતો ઇતિહાસ આપણી લોક સાહિત્યનો કર્યો છે. દેશ વિદેશમાં જેણે ભારતનો લોક સાહિત્યનો ડંકો વગાડ્યો છે. એણે પોતાની એક સાહિત્યની જે કારકિર્દી છે અને ગુજરાતનું જે આપણું સાહિત્ય છે, જે શૂરવીરો છે, અને એમાંય જ્યારે રાજભા ફૌજીઓની વાત કરતા હોય છે ત્યારે મારા રોવાડા ઊભા થઈ જાય છે. તો રાજભાને ફૌજીઓ પ્રત્યે એટલી લાગણી છે, અને રાજભા હંમેશા કોઈ શહીદ બોર્ડર ઉપર થયા હોય, સરહદ ઉપર, ત્યારે રાજભા એની એવી વાતની રજૂઆત કરે છે. અને ફૌજીઓ પ્રત્યે જે લાગણી છે એ રાજભા આવી રાખે અને એમના પિતાજીને ભગવાન સ્વર્ગમાં સ્થાન આપે, એવી અમે ફૌજીઓની શ્રદ્ધાંજલિ છે. જય માતાજી.